રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ફરી ભાજપના વિકાસને લઈને સવાલો ઉઠ્યા છે। શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લા બુગદા અને ખુલ્લી ગટરો પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિકાસ ભાજપનો લખાણ કરીને અનોખો વિરોધ દર્શાવ્યો છે। ઉપલેટા નગરપાલિકાને તંત્ર પર પ્રી મોન્સૂન કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ચોમાસાની ઋતુમાં અનેક વિસ્તારોમાં ખુલ્લા બુગદા, ખુલ્લી ગટરો અને પાણી ભરાવાને લઈને પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છે। રહેણાંક મકાનો નજીક જ ખુલ્લા બુગદા હોવાથી જ્યાં ચાલતા જતા અનેક વ્યક્તિઓ બુગદામાં ખાબકતા લોકો ઈજાગ્રસ્ત પણ થઈ રહ્યા છે। આવી નગરપાલિકાની અનેક બેદરકારીને લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ઉપલેટા શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લી ગટરોના ઢાંકણા તેમજ ખુલ્લા બુગદા 2 વર્ષથી જેમ છે તે જ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલેલી જોવા મળી રહી છે, જેને લઈને આજે કોંગ્રેસ જિલ્લા મંત્રી રશીદભાઈ સિવાણી, કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા ભાજપના વિકાસને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સાંજે 6 વાગે હું ઘરમાંથી બાયણે નીકળતા હું પડી ગયો ને મારો હાથ ફ્રેક્ચર થઈ ગયો। પછી હું દવાખાને ગયો। આ બુગદાની અરજી અમે 2-3 વાર આપી, પણ આ લોકોએ કોઈ સુધારાવાળામાં ધ્યાન દીધી નથી। અનેક ઠેકાણે બુગદા આ રીતના તૂટી ગયેલા છે। કેટલા સમયથી 3 વર્ષથી તૂટી ગયેલ છે। રજૂઆત 3-4 વાર કરી, પણ કોઈ લોકો ધ્યાન દેતા નથી આમાં। હું રશીદભાઈ સિવાણી, કોંગ્રેસ જિલ્લા મંત્રી। આજે ઉપલેટાની અંદરમાં 5-6 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને તંત્રનું પેટમાં પાણી પણ હલતું નથી। રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે, કુંડીઓમાં ઢાંકણા નથી, બુગદામાં મોટા ભૂવા પડી ગયા છે, છતાંય તંત્રનું પાણી હલતું નથી। મને એવું લાગે છે કે આ નગરપાલિકા ઉપલેટામાં પરિસ્થિતિ અંધેર નગરી અને ગંદુ રાજા જેવી પરિસ્થિતિ થઈ ગઈ લાગે છે। અમે હમણાં મારી ટીમ સાથે વોર્ડ નંબર 9માં પ્રજાને બતાવવા જ ગયા હતા કે ભાજપનો વિકાસ કેવો છે। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।